સંસ્કારી નગરી અને કલા નગરી જેને કહેવાય છે, અને આ કલા નગરીની અંદર આપ ફેશન શો કરવા જઈ રહ્યા છો, એના વિશે થોડી ટૂંકમાં માહિતી આપશો. ઓકે, અમે ડીએનબી હાઉસ આ જે એક ફર્સ્ટ સિઝન અમે લોકો પ્રેઝન્ટ કરી રહ્યા છીએ મિસ ઇન્ડિયા 2025, જેનો મોટો છોકરીઓને આગળ વધારવાનો છે અને સારા પ્લેટફોર્મ્સ મળે, અને જે ઇન્ડસ્ટ્રીમાં જે અત્યારે શોષણ થઈ રહ્યું છે છોકરીઓ, બરાબર, તમે આજે ક્યાંય ન્યૂઝ સાંભળ્યા હશે કે જ્યાં કામ માંગવા જાય છે ને એમની જોડે ખરાબ વર્તન થતું હોય છે, એ ના થાય એ રીતના સારા પ્રોડક્શન હાઉસને અમે આની અંદર જોડ્યા છે કે જે અમારી જોડે આમાં મોડલ્સમાં આવે છે ને ટોપ 50માં આવશે, એ લોકોને બધા ઇન્ડસ્ટ્રીમાં ભોજપુરી, આપણું ગુજરાતી મૂવીઝ, ગુજરાતી આલ્બમ્સ, બોલિવૂડમાં, મેગેઝિન્સમાં બધી જગ્યાએ અમને સારા પ્લેટફોર્મ્સ મળે અને સારું આગળ એમનું ફ્યુચર બને, એના માટેનો આ પ્રયત્ન છે. 12 સિટીઝની અંદર આ ફેશન શોમાં કેટલા પાર્ટિસિપન્ટ ભાગ લેવાના છે, કેટલા ઓડિયન્સને તમે અપેક્ષા રાખો છો? ઓડિયન્સની અપેક્ષા એવી રીતના છે કે જે રીતનું અમને રિસ્પોન્સ મળી રહ્યો છે એમાં અમને લાગે છે કે 4 થી 5 હજારની અમારી પાસે ઓડિશન માટે બુકિંગ થવાની છે. એનાથી વધારે પણ થશે તો અમે દરેકનો સ્વીકાર કરીશું અને દરેકને ઓપોર્ચ્યુનિટી આપીશું. આ ફેશન શો દ્વારા તમે જે યુવતીઓ છે, ગુજરાતની કલાકારો છે, જેમનામાં હુનર છે, એમને તમે શું સંદેશો આપવા માંગો છો? બસ એ જ કે એમનામાં ફિયર જે બી હોય, જે બી બીક હોય, કેમ કે ઇન્ડસ્ટ્રીથી ઘણા બધા બી ગયેલા છે કે જે લોકોને એમ થાય છે કે અમે આની અંદર જોડાઈશું તો અમારી જોડે કંઈક ખોટું થશે. એ ફિયર તમે કાઢી નાખો અને એ ફિયર કાઢીને અમારી જોડે જોડાઓ. તમારું કેરિયર અમે બનાવીશું અને બહુ સારી રીતના તમને આગળ ઓપોર્ચ્યુનિટીઝ મળશે.